નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રમેશ ચનિયારા. આજે આપણે ધોરણ 11 સાયન્સ ચેપ્ટર નંબર 13 કે ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ. તો આપણે અત્યાર સુધી અભ્યાસ કર્યો કે આગળના ધોરણની અંદર આપણે એવું જોયું કે વનસ્પતિ પોતાનો ખોરાક સૂર્યપ્રકાશની હાજરીમાં શું કરાવતું બનાવતું હશે. હવે એ આખી પ્રક્રિયાને આપણે શું કહીએ તો કે પ્રકાશ સંશ્લેષણ કહીએ છીએ. તો હવે આ ચેપ્ટરની અંદર અને ધોરણ 11 સાયન્સની અંદર આપણે ઇન ડિટેલમાં જોવાનું છે કે વનસ્પતિની અંદર કેવી રીતે કઈ જગ્યાએ અને એમાં શું રાસાયણિક ફેરફાર થાય છે અને એના વિશેના પ્રયોગો, એ બધું જ આપણે પ્રકાશ સંશ્લેષણના આ ચેપ્ટરની અંદર કરવાના છીએ. તો સૌપ્રથમ સજીવો રહ્યા, એ કેના ઉપર આધાર રાખતો હશે તો કે સજીવો સૌપ્રથમ વનસ્પતિ ઉપર આધાર રાખતા. સજીવો વનસ્પતિ પર આધાર રાખતા હશે. એટલે કે કોઈ પણ સજીવ હશે, એ સજીવ શું કરતું હશે તો કે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ એમ બંને રીતે, પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે વનસ્પતિ ઉપર આધાર રાખતો હશે. એ ખોરાક માટે કે પછી વનસ્પતિના બીજા ભાગો માટે. તો આપને પ્રશ્ન એવો થાય કે આપણે બધા વનસ્પતિ ઉપર આધાર રાખીએ છીએ, તો હવે વનસ્પતિ કેના ઉપર આધાર રાખે? તો પ્રશ્ન એવો થયો કે વનસ્પતિ કોના પર આધારિત હોય છે? તો વનસ્પતિ રહ્યું એ કેના ઉપર આધારિત હશે તો કે સૌ પ્રથમ તો સૂર્યપ્રકાશ ઉપર. એટલે કે વનસ્પતિ કેના ઉપર આધારિત? એક તો સૂર્યપ્રકાશ, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ. મુખ્ય ત્રણ વસ્તુ ઉપર આધાર રાખે છે. કેમ કે પાણી એ કેમાંથી તો કે જમીનમાંથી શોષણ કરશે. કાર્બન ડાયોક્સાઇડ વાયુ રહ્યો, કાર્બન ડાયોક્સાઇડ વાયુ વાતાવરણમાંથી શોષણ કરશે. તથા સૂર્યપ્રકાશની હાજરીમાં પાણી અને કાર્બન ડાયોક્સાઇડ માંથી શું કરતું હશે તો કોઈ વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવતું હશે. એટલે કે સામાન્ય રિએક્શન જોઈએ તો પાણી એટલે કે શું થયું કે H2O. તો વનસ્પતિમાંથી જે ખોરાકનું નિર્માણ થતું હશે, એ ખોરાકનું નિર્માણ કઈ રીતે તો કે H2O પ્લસ CO2, એટલે કે પાણીનો એક મોલેક્યુલ્સ અને એક કાર્બન ડાયોક્સાઇડ નો મોલેક્યુલ્સ, એ બંને ભેગા થઈ એટલે શું થશે? સૂર્યપ્રકાશની હાજરી શું બનાવશે તો કે CnH2NO, જેને આપણે કાર્બોદિત કહીએ, પ્લસ ઓક્સિજન છૂટો પડે. તો આ જે કાર્બોદિત બન્યું, તો કાર્બોદિત અથવા તો ગ્લુકોઝનું નિર્માણ થયું. તો આ ગ્લુકોઝનું નિર્માણ અથવા તો કાર્બોદિત અથવા તો ખોરાકનું નિર્માણ થયું, એ ક્યાં થશે તો કે સૂર્યપ્રકાશની હાજરીમાં વનસ્પતિ બનાવશે પોતાના ખોરાક માટે. હવે આપણે આગળ જોઈએ તો કે વનસ્પતિ રહે એ પોતાની દેહધાર્મિક રાસાયણિક પ્રક્રિયા કે જે ના દ્વારા શું થતું હશે, કાર્બનિક સંયોજનોનું સંશ્લેષણ કરવા માટે, કે દેહધાર્મિકની જે પ્રતિક્રિયા રહે એ પ્રક્રિયામાં શું કરતું હશે વનસ્પતિ તો કે સંશ્લેષણ કરતું હશે, અમુક કાર્બનિક સંયોજનોનું સંશ્લેષણ કરવા માટે, અને ઉર્જા શક્તિનો ઉપયોગ થાય છે. હવે જે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા રહી, એ પ્રક્રિયામાં શું થતું હશે તો કે પોતાની દેહધાર્મિક પ્રક્રિયા અથવા તો દેહધાર્મિક રાસાયણિક
પ્રક્રિયામાં શું થતું હશે તો કે અમુક કાર્બનિક સંયોજનોનું સંશ્લેષણ કરવા માટે ઊર્જા શક્તિની જરૂરિયાત પડે છે. એટલે કે કોઈ પણ વનસ્પતિ હશે એ વનસ્પતિને પોતાનો કાર્બનિક સંયોજનોનું શું કરવા માટે તો કે સંશ્લેષણ કરવા માટે રાસાયણિક પ્રક્રિયાની અંદર કાર્બનિક સંયોજનોનું સંશ્લેષણ કરવા માટે શેની જરૂરિયાત પડતી હશે તો કે ઊર્જા શક્તિની જરૂરિયાત પડતી હશે. હવે આ ઊર્જા શક્તિની જરૂરિયાત પૂરી કરવા માટે સૂર્યપ્રકાશની હાજરીમાં વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે. હવે એટલા માટે કે વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે એટલા માટે એને શું આપણે કહીએ સ્વયંપોષી કહીએ. એટલે કે ખોરાકના આધારે સજીવોના જે ભાગ પાડવામાં આવ્યા ખોરાકના આધારે શું તો કે સજીવોના બે ભાગ પાડવામાં આવ્યા. પહેલો ભાગ હતો સ્વયંપોષી સજીવો અને બીજો ભાગ હશે વિષમપોષી. તો હવે સ્વયંપોષી સજીવો રહ્યા એટલે કે જે સૂર્યપ્રકાશની હાજરીમાં પોતાનો ખોરાક જાતે બનાવતા હોય એવા સજીવોને આપણે સ્વયંપોષી સજીવો કહીએ. તથા વિષમપોષી સજીવો એટલે કે એવા સજીવો કે જે વનસ્પતિ તથા બીજા પ્રાણીઓ ઉપર આધાર રાખતા હોય તેવા સજીવોને આપણે વિષમપોષી સજીવો કહીએ. તો બેના આપણે ઉદાહરણ જોઈએ તો આનું ઉદાહરણ શું થશે વનસ્પતિ, અમુક બેક્ટેરિયા, લીલ વગેરે જેવા સજીવો કે જે સ્વયંપોષી સજીવો છે અને પ્રકાશ સંશ્લેષણ પોતાના બોડીની અંદર કરતા હોય છે. વિષમપોષીની વાત કરીએ તો વિષમપોષીની અંદર માનવ, પછી આપણી આજુબાજુ જેટલા પ્રાણીઓ જોવા મળે ગાય વગેરે એ બધા જ શું છે તો કે વિષમપોષી સજીવો છે. હવે જે સ્વયંપોષી સજીવો રહ્યા એટલે કે આપણે વનસ્પતિની વાત કરીએ તો વનસ્પતિની અંદર સૂર્યપ્રકાશ દ્વારા જે રાસાયણિક પ્રક્રિયા થાય છે એ રાસાયણિક પ્રક્રિયાને આધારે એની અંદર શું જોવા મળે તો કે વનસ્પતિઓ શું કરશે તો કે વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન શું કરતું હશે તો કે વાતાવરણમાંનો કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે છે તથા બીજું શું કરે છે તો કે એની રિએક્શન દરમિયાન શું થતું હશે ઓક્સિજન મુક્ત થતો હશે. ઓક્સિજન જેને આપણે O2 કહીએ, ઓક્સિજન મુક્ત કરે છે. ઓક્સિજનને મુક્ત કરે એટલે આપણે રિએક્શનમાં જોયું હતું કે H2O પ્લસ NCO2 સૂર્યપ્રકાશની હાજરીમાં
સૂર્યપ્રકાશ શું જોવા મળ્યું તો કે એક તો CnH2nOn એટલે કે કાર્બોદિત પદાર્થનું સંયોજન તથા ઓક્સિજન એટલે આ ઓક્સિજન રહ્યો એ શું થતો હશે વાતાવરણમાં મુક્ત થતો હશે જ્યારે કાર્બન ડાયોક્સાઇડ રહ્યો એ વનસ્પતિના પર્ણો દ્વારા શું થતું હશે એનું ગ્રહણ કરવામાં આવતું હશે અથવા તો શોષણ કરવામાં આવતું હશે હવે વાત કરીએ તો કે અત્યાર સુધી કે જે આપણે નીચલા ધોરણની અંદર કેવા પ્રયોગો થયા કે વાતાવરણ વનસ્પતિ રહ્યું એ સૂર્યપ્રકાશની હાજરીમાં વૃદ્ધિ કરે છે તો એના માટે અમુક પ્રયોગો થયા અને એ પ્રયોગોમાંથી હવે આપણે આગળ જોઈએ કે કેવા પ્રયોગો થયા પરંતુ એ પહેલા આપણે થોડુંક જોઈએ તો કે વનસ્પતિ રહ્યું એ વનસ્પતિનું સૂર્યપ્રકાશની હાજરીમાં ખોરાક બનાવ તો એ એના કયા ભાગમાં જોવા મળે તો એના વનસ્પતિના પર્ણોમાં તથા તેના લીલા ભાગમાં હવે મુખ્યત્વે બધી વનસ્પતિમાં એના પર્ણોમાં જ સૂર્યપ્રકાશની હાજરીમાં ખોરાક બનતું હશે પરંતુ અમુક વનસ્પતિ હશે એ એના લીલા ભાગમાં જેવા કે ફાફડા છોડ રહ્યો તો ફાફડા છોડની અંદર પર્ણો આવેલા હોતા નથી પ્રકાંડનું રૂપાંતરણ થયેલું હોય છે તો એ ફાફડા છોડમાં પણ પ્રકાશ સંશ્લેષણ દરમિયાન ખોરાકનું નિર્માણ થતું એટલે કે તેના લીલા ભાગમાં શું આવેલું હશે તો કે ક્લોરોફિલ આવેલું હશે ક્લોરોફિલ નામનું રંજક દ્રવ્ય આવેલું હશે રંજક દ્રવ્ય આવેલું હશે રેડી તો આપણે ઇન્ટ્રોડક્શન જોઈએ તો કે વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ કઈ જગ્યાએ થાય અને શા માટે થાય તો કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા રહી એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવતું હશે કે એટલા માટે જેને આપણે શું કહીએ સ્વયંપોષી સજીવો કહીએ છીએ હવે આ પ્રક્રિયા દરમિયાન શું થતું છે પાણી અને કાર્બન ડાયોક્સાઇડનું શોષણ થઈ અને એમાંથી કાર્બોદિત અને ઓક્સિજન છૂટો પડતો હશે હવે આપણે તેના પ્રયોગો વિશે વાત કરીએ તો કે સ્ટાર્ચની કસોટી સૌપ્રથમ પહેલા તમે આ નોટ ડાઉન કરી લ્યો કે સ્ટાર્ચની કસોટીમાં શું જોવા મળે સ્ટાર્ચ એટલે એક કાર્બોદિત પદાર્થ છે કે જે પોલિસેકેરાઇડ પદાર્થ તરીકે પણ ઓળખવામાં આવે છે કેમ કે ગ્લુકોઝનું લાંબી પોલી ચેન રિએક્શન કરીએ તો એમાંથી આપણને સ્ટાર્ચ જોવા મળે તો હવે સ્ટાર્ચના પ્રયોગ પરથી સ્ટાર્ચની હાજરીનો પ્રયોગ હવે આ પ્રયોગની અંદર શું કરવામાં આવ્યું તો કે બે વનસ્પતિના પર્ણો લેવામાં આવ્યા કે પ્રયોગ આપણે લખતા જઈએ કે વનસ્પતિના બે પર્ણો લેવામાં આવ્યા હવે એ બે પર્ણોમાંથી શું કરવામાં આવ્યું એક પર્ણને કાળા કાગળથી કાળા રંગના કાગળથી શું કરવામાં આવ્યું ઢાંકી દેવામાં આવ્યું કાળા રંગના કાગળથી ઢાંકી દેવામાં આવી અને બીજા પર્ણને
બીજા પર્ણને ખુલ્લું રાખવામાં આવ્યું. હવે જે પર્ણને આપણે કાળા રંગના કાગળથી ઢાંકી દેવામાં આવ્યું હતું, હવે એના ઉપર આપણે સ્ટાર્ચની કસોટી કરી, એટલે અહીંયા ખુલ્લું રાખવામાં આવ્યું, એટલે કે સૂર્યપ્રકાશની હાજરીમાં ખુલ્લું રાખવામાં આવ્યું. હવે જે પર્ણને આપણે ઢાંકી દીધું હતું એ પર્ણ ઉપર આપણે સ્ટાર્ચની કસોટી કરી. હવે સ્ટાર્ચની હાજરીની ચકાસણી કરી. હવે સ્ટાર્ચના આ પ્રયોગોમાં શું કરવામાં આવે કે જ્યારે વનસ્પતિનો કોઈ પણ ભાગ ખોરાકનું નિર્માણ કરતું છે, એટલે કે પર્ણ દ્વારા જ્યારે ખોરાકનું નિર્માણ થયું હશે તો એની અંદર મુખ્યત્વે શું કાર્બોદિત બનેલો હોય છે. તો કાર્બોદિત જે બને એ કાર્બોદિત એક પ્રકારનું શું કહેવાય, સ્ટાર્ચને પણ આપણે કાર્બોદિત કહીએ છીએ. હવે જો સ્ટાર્ચ બનેલું હશે તો એની આપણે આયોડિન કસોટી દ્વારા આયોડિન એડ કરી. હવે એમાં શું કરવાનું તો કે આયોડિન એડ કરવાનું. આયોડિન સૂચકને પર્ણ પર મૂકતા શું થશે, પર્ણનો રંગ ભૂરો બનશે. ક્યારે? પરંતુ ક્યારે? જ્યારે સ્ટાર્ચની હાજરી હોય ત્યારે. પરંતુ સ્ટાર્ચની હાજરી હોય ત્યારે જ પર્ણમાંથી એનો રંગ કેવો બનશે, ભૂરો બનશે. હવે આપણે જે બે પર્ણો લીધા હતા એ બે પર્ણોમાંથી હવે આપણે આયોડિનની ટેસ્ટ કરી. તો એ આયોડિનની ટેસ્ટ દરમિયાન શું જોવા મળ્યું તો કે જે ખુલ્લું પર્ણ હતું, ખુલ્લા પર્ણમાં સ્ટાર્ચની હાજરી સૂચવતું, પરંતુ બીજા પર્ણમાં સ્ટાર્ચની ગેરહાજરી હતી. તો આના ઉપરથી શું સાબિત થયું કે જ્યારે વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ થતું હશે ત્યારે જ એની અંદર સ્ટાર્ચનું નિર્માણ થતું હશે. તો એની સાબિતી શું થઈ તો કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા સૂર્યપ્રકાશની હાજરીના લીલા ભાગમાં જ જોવા મળે છે. એટલે કે આની સાબિતી શું થઈ, આ પ્રયોગની સાબિતી, તો સાબિતીમાં એવું થયું કે જ્યારે પ્રકાશ સંશ્લેષણ થતું હશે, પ્રકાશ સંશ્લેષણ દરમિયાન એ વનસ્પતિના લીલા ભાગમાં જ થતી હોય છે. શું થયું તો કે બે પર્ણો લીધા, એક પર્ણને કાળા રંગથી શું કરવામાં આવ્યું, ઢાંકી દેવામાં આવ્યું, અને બીજા પર્ણને સૂર્યપ્રકાશની હાજરીમાં ખુલ્લું મૂકવામાં આવ્યું. હવે એના ઉપર શું કર્યું, સ્ટાર્ચની હાજરીની ચકાસણી કરી. કે એ સ્ટાર્ચની હાજરીની ચકાસણીમાં શું કરવામાં આવે તો કે આયોડિન સૂચક હોય એ આયોડિન સૂચક પર્ણ ઉપર મૂકવામાં આવે કે જેના કારણે જો સ્ટાર્ચ બનેલું હોય તો સ્ટાર્ચનો રંગ જે હશે એમાંથી કન્વર્ટ થઈને શું બનશે, ભૂરા રંગનું પર્ણ બની જશે. હવે જેની અંદર સ્ટાર્ચ બનેલું હશે એ પર્ણની અંદર આપને એ પર્ણ કેવું થઈ જશે,
પૂરું થઈ જશે। તો એવું કેમાં જોવા મળ્યું? તો કે ખુલ્લા પર્ણની અંદર એટલે કે સૂર્યપ્રકાશની અંદર આપણે જે ખુલ્લું મૂકવામાં આવેલું હતું એ પર્ણમાં આપણે સ્ટાર્ચની હાજરી બતાવતું હતું, પરંતુ બીજા પર્ણોમાં એવું જોવા મળતું નથી। એટલા માટે સાબિતી શું થઈ? તો કે પ્રકાશ સંશ્લેષણ વનસ્પતિના એ જ ભાગમાં જોવા મળશે કે જે ભાગ લીલો હોય અથવા તો જ્યાં ક્લોરોફિલ રંજક દ્રવ્ય આવેલું હોય પ્રકાશ સંશ્લેષણ માટે જવાબદાર જે ઈ હાજર હશે, એ જ જગ્યાએ શું થતું હશે? ખોરાક બનતો હશે અથવા તો પ્રકાશ સંશ્લેષણ થતું હશે। બધા વિદ્યાર્થી મિત્રો આ નોટ ડાઉન કરી લે। રેડી? હવે આપણે બીજો પ્રયોગ જોઈએ। તો બીજો પ્રયોગ શું હતો? તો કે KOH એટલે કે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ KOH દ્વારા કરવામાં આવે। KOH એટલે કે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ દ્વારા। તો આ પ્રયોગની અંદર એને શું કરવામાં આવ્યું? તો કે એક પર્ણ લીધું, એક પર્ણ લીધું અને તેના અડધા ભાગને KOH ના ભીના રૂના પૂમડા દ્વારા કસનળીમાં રાખવામાં આવ્યું તથા જે બાકીનો અર્ધ પર્ણ હશે, બાકીનું અર્ધ પર્ણને સૂર્યપ્રકાશની હાજરીમાં ખુલ્લું મૂકવામાં આવ્યું। શું કર્યું? તો કે એક પર્ણ લીધું, એક પર્ણનો અડધો ભાગ KOH ના ભીના રૂના પૂમડા દ્વારા શું કરવામાં આવ્યું? એક કસનળીમાં મૂકવામાં આવ્યું। ત્યારબાદ બાકીનો ભાગ હવામાં એટલે કે સૂર્યપ્રકાશની હાજરીમાં ખુલ્લો મૂકવામાં આવ્યો। ત્યારબાદ તેને અલગ અલગ ઉપકરણોમાં મૂકવામાં આવેલો અને કેટલાક સમય પછી એટલે કે થોડાક સમય બાદ તેના પર સ્ટાર્ચની હાજરી છે કે નહીં તે જોવામાં આવે। એટલે કે આગળના પ્રેક્ટિકલની અંદર જે કર્યું હતું તો કે સ્ટાર્ચની હાજરી, તો એ સ્ટાર્ચની હાજરી પણ આમાં પાછી કરવામાં આવી કે જેના કારણે શું જોવા મળ્યું કે જે ભાગ આપણે ખુલ્લો રાખવામાં આવેલો હતો અથવા તો જે ભાગમાં બંધ હતું અથવા તો KOH ના ભીના રૂના પૂમડા દ્વારા આચ્છાદિત થયેલું હતું એ ભાગમાં શું થયું? તો કે સ્ટાર્ચનું નિર્માણ થયું નહીં। એટલે કે ખુલ્લા ભાગમાં વનસ્પતિ પર્ણના ખુલ્લા ભાગમાં સ્ટાર્ચની હાજરી જોવા મળી, બાકી KOH વાળા ભાગમાં સ્ટાર્ચની હાજરી જોવા મળી
નહીં. એટલા માટે શું નક્કી થયું કે સાબિતી એવું થયું કે પ્રકાશ સંશ્લેષણ જે થાય છે એ પ્રકાશ સંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઇડ જરૂરી છે. સાબિતી શું થઈ કે પ્રકાશ સંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઇડની હાજરી જરૂરી છે. હવે આ સાબિતી આપણે સમજીએ કે જો કાર્બન ડાયોક્સાઇડ વનસ્પતિના પર્ણોને નહીં મળે અથવા તો આપણે આપતા નથી, અહીંયા એક પર્ણ હતું, માની લ્યો કે પર્ણ, આ પર્ણ હતું, એના અડધા ભાગને આપણે શું કર્યું, આ KOH દ્વારા આચ્છાદિત કર્યું. હવે KOH નું ઋણનું કુમળું આપણે અહીંયા મૂકેલું હતું, એટલે બહારનું વાતાવરણનો કોન્ટેક્ટ આ પર્ણ સાથે થશે નહીં, એટલે કે આટલા પર્ણો સાથે વાતાવરણનો કોન્ટેક્ટ થતો નહીં હોય. એટલા માટે અહીંયા કાર્બન ડાયોક્સાઇડનું શોષણ થતું નથી. હવે બાકીનો જે ભાગ રહ્યો, આ ભાગ, અહીંયા કાર્બન ડાયોક્સાઇડનું શોષણ થાય છે. કાર્બન ડાયોક્સાઇડનું શોષણ થાય કેમ કે એ ભાગ હવામાં ખુલ્લો છે, એટલે એ આસાનીથી સામાન્ય રીતે જેવી રીતે પર્ણ દ્વારા સામાન્ય પ્રશ્ન દ્વારા શું થશે, કાર્બન ડાયોક્સાઇડનું શોષણ થતું છે. એટલે આ ભાગમાં એને સ્ટાર્ચ જોવા મળ્યો નહીં. એટલા માટે એને સાબિતી શું કહી કે પ્રકાશ સંશ્લેષણ જો થતું હોય તો એ પ્રકાશ સંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઇડ વાયુ મહત્વની ભૂમિકા ભજવે. કેમ કે કાર્બન ડાયોક્સાઇડ માંથી જ હવે આગળ શું થશે, કાર્બોદિતનું નિર્માણ થતું હશે અને ઓક્સિજન છૂટો પડતો હશે. હવે આપણે એના થોડાક બીજા પ્રયોગો જોઈએ કે જોસેફ પ્રિસ્ટ્રીનો પ્રયોગ સમજાવો. પ્રયોગનું નામ શું, તો કે સાયન્ટિસ્ટના નામ ઉપરથી જોસેફ પ્રિસ્ટ્રીનો પ્રયોગ. તો જોસેફ પ્રિસ્ટ્રીનો પ્રયોગ, જોસેફ પ્રિસ્ટ્રી એટલે કે 1733 થી લઈ 1804 સુધી સમયગાળો એનો શું, તો કે 1733 થી લઈ અને 1804 ના વર્ષ દરમિયાન જોસેફ પ્રિસ્ટીનનો ફાળો રહેલો છે. તો જોસેફ પ્રિસ્ટીન નામના વૈજ્ઞાનિકે શું કર્યું કે 1770 માં શ્રેણીબદ્ધ પ્રયોગો કર્યા. જોસેફ પ્રિસ્ટ્રીએ 1770 માં શ્રેણીબદ્ધ પ્રયોગો કર્યા. હવે આ શ્રેણીબદ્ધ પ્રયોગમાં એને શું કર્યું તો કે જેનાથી જાણવા મળ્યું કે લીલી વનસ્પતિઓની વૃદ્ધિ કરવા માટે હવાની એક શું છે આવશ્યક ભૂમિકા છે. હવે આને કેના માટે પ્રયોગો કર્યા હતા તો કે લીલી વનસ્પતિ રહે, લીલી વનસ્પતિમાં
વનસ્પતિઓની વૃદ્ધિ માટે હવાની મુખ્ય ભૂમિકા છે। એટલે એને શું કર્યું તો કે જો હવા જ નહીં હોય એટલે કે આપણી આસપાસ જે કાર્બન ડાયોક્સાઇડ ઓક્સિજન વગેરે જે વાતાવરણ છે એટલે કે હવા છે એ હવા જ નહીં હોય તો લીલી વનસ્પતિની વૃદ્ધિ થતી નહીં હોય। હવે લીલી વનસ્પતિની વૃદ્ધિ નહીં થાય એટલે કે શું થશે તો કે પ્રકાશ સંશ્લેષણ નહીં થાય અને પ્રકાશ સંશ્લેષણ નહીં થાય તો ખોરાકનું નિર્માણ થશે નહીં અને ખોરાકનું નિર્માણ ન થાય તો વનસ્પતિ અને તેના ઉપર આધાર રાખતા બીજા સજીવોનું નાશ થશે। હવે એને શું કર્યું તો કે આ પ્રયોગો ઉપરથી એને 1774 ઓક્સિજનની શોધ કરી। હવે તેનો પ્રયોગ આપણે જોઈએ તો પ્રયોગમાં શું થયું તો કે જોસેફ પ્રિસ્ટિલ નામના સાયન્ટિસ્ટે શું કર્યું તો કે 4 બેલ આકારની જાર લીધી। 4 શું કરી તો કે બેલ આકારની બેલ આકારની બરણીઓ લીધી। હવે આ બેલ જારની અંદર શું કરવામાં આવ્યું તો કે આ હવા ચુસ્ત હતી। હવા ચુસ્ત એટલે કે એમાંથી હવાની અવર જવર થઈ શકતી ન હતી તો એને પહેલી કન્ડિશન એપ્લાય કરી। કન્ડિશન નંબર 1 આ લખી લેજો એટલે આપણે પ્રયોગ સમજતા જઈએ અને આકૃતિ પણ એની સમજતા જઈએ કે એને 4 કન્ડિશન એપ્લાય કરી કે ટોટલ 4 કન્ડિશન કે પહેલી કન્ડિશનની અંદર એને શું કર્યું તો કે બેલ જાર કેવી હતી તો કે હવા ચુસ્ત હતી। બેલ જારમાં એક મીણબત્તી એક સળગતી મીણબત્તી તથા એક ઉંદરને મૂકવામાં આવ્યો। શું કર્યું તો કે આ બેલ જારની અંદર એને એક મીણબત્તી રાખી। તથા એક ઉંદર રાખવામાં આવ્યો। હવે આ પ્રયોગોમાં શું થયું તો કે મીણબત્તી પણ ઓલવાઈ ગઈ અને ઉંદરનું પણ મૃત્યુ થયું। તો એને જે બીજી કન્ડિશન એપ્લાય કરી બીજી કન્ડિશનમાં શું થયું તો કે બેલ જાર હવા ચુસ્ત હતી। હવા ચુસ્ત બેલ જારને કારણે શું થયું તો કે મીણબત્તી ઓલવાઈ ગઈ તથા ઉંદરનું મૃત્યુ થયું। હવે આવું શા માટે થયું કેમ કે જે ઉંદર હતો એ ઉંદર દ્વારા શું થયું કે એની જે શ્વાસોશ્વાસની પ્રક્રિયા છે એ શ્વાસોશ્વાસની પ્રક્રિયા દરમિયાન
કાર્બન ડાયોક્સાઇડ શું થતો હશે તો કે એના શરીરમાંથી વાતાવરણમાં આવતો હશે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ બેલ જારમાં વધતું જશે અને ઓક્સિજનનું પ્રમાણ કેવું થતું જશે માં ઘટાડો થતો જશે તેવી જ કન્ડિશન બીજી ક્યાં લાગી તો કે મીણબત્તીમાં આપને ખબર છે કોઈ પણ વસ્તુને સળગાવવા માટે ઓક્સિજનની જરૂરિયાત પડે તો હવે જ્યાં સુધી બેલ જારની અંદર ઓક્સિજન હશે ત્યાં સુધી મીણબત્તી સળગતી રહેશે અને ઉંદર જીવતો રહેશે કેમ કે બધા જ સજીવો માટે ઓક્સિજન શું છે આવશ્યક ઘટક છે કે એના વગર આપણે જીવતા રહી શકીએ નહીં તો હવે બીજી કન્ડિશનની અંદર શું થયું તો કે આ જે ઉંદર હતો અને મીણબત્તી હતી એમાં શું થયું તો કે ઓક્સિજનનો ઘટાડો થયો એ ઓક્સિજનના ઘટાડાને કારણે શું થયું ઉંદરનું મૃત્યુ થયું અને મીણબત્તી ઓલવાઈ ગઈ એટલે કે બીજી કન્ડિશન આપણે દોરીએ બીજી કન્ડિશનની અંદર શું થયું તો કે ઉંદરનું મૃત્યુ થયું ઉંદરનું મૃત્યુ તથા જે મીણબત્તી હતી એ ઓલવાઈ ગઈ અહીંયા શું હતું તો કે મીણબત્તી હતી એ મીણબત્તી પ્રકાશ આપતી હતી હવે અહીંયા મીણબત્તી ઓલવાઈ ગઈ મીણબત્તી તો આના ઉપરથી આપણે શું કહી શકીએ તો કે મીણબત્તી હતી એ પહેલી કન્ડિશનમાં બેલ જારમાં હવા હતી એટલે કે પહેલી કન્ડિશનમાં O2 આ કન્ડિશનમાં ઓક્સિજનનું પ્રમાણ વધુ હતું અને કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઓછું હતું જ્યારે આ કન્ડિશનમાં ઓક્સિજનનું પ્રમાણ ઓછું છે અને કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધુ છે એટલા માટે ઉંદરનું મૃત્યુ થયું અને મીણબત્તી ઓલવાઈ ગઈ હવે ચોથી કન્ડિશન જોઈએ તો ચોથી કન્ડિશનની અંદર એને શું કર્યું તો કે આ બેલ જારની અંદર ફુદીનાનો છોડ બેલ જારમાં ફુદીનાનો છોડ રાખવામાં આવ્યો હવે ફુદીનાનો છોડ રાખવામાં આવ્યો એટલે શું થયું કે વળી પાછી આપણે કન્ડિશન એપ્લાય થાય કે એક ફુદીનાનો છોડ ઉંદર અને મીણબત્તી ત્રણેય વસ્તુ રાખવામાં આવી એટલે અહીંયા શું થશે ઓક્સિજનનું પ્રમાણ વધારે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઓછું રેડી હવે જેમ જેમ સમય જતો જશે એમ એમ ઉંદર દ્વારા શું થતું જશે શ્વાસોશ્વાસની ક્રિયા થતી જશે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર જતો જશે અને ઓક્સિજન પોતે ગ્રહણ કરતો હશે તેવી જ રીતે મીણબત્તી દ્વારા શું થતું હશે જેમ જેમ ઓક્સિજન મળતો રહેશે તેમ તેમ એનું દહન થતું હશે પરંતુ જેમ જેમ સમય ગયો તેમ તેમ શું થયું તો કે જોવા મળ્યું ચોથી કન્ડિશનમાં પણ એને જોવા મળ્યું કે બેલ જારમાં મીણબત્તી સળગતી હતી અને ઉંદરનું મૃત્યુ થયું ન હતું એટલે બે કન્ડિશન જોવા મળી એક કન્ડિશનમાં શું થતું હતું કે ઉંદર મૃત્યુ પામતો હતો હવે આપણે ફુદીનાનો છોડ રાખવામાં આવ્યો ફુદીના
ફુદીનાનો છોડ. તો એના ઉપરથી ચોથી કન્ડિશન જે મળી એ ચોથી કન્ડિશન પણ જે છે તે જ જોવા મળી, એટલે કે ઉંદરનું મૃત્યુ ન થયું અને મીણબત્તી પણ સળગતી રહી. ફુદીનાનો છોડ અને મીણબત્તી અને ઉંદર મીણબત્તી એમનેમ જોવા મળ્યા, એટલે કે એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થયો નહીં. મીણબત્તી સળગતી હતી તો સળગતી હતી. તો એવું શા માટે જોવા મળ્યું? કેમ કે આપણે એક ફુદીનાનો છોડ રાખવામાં આવ્યો અને ફુદીનાનો છોડ જે મીણબત્તી અને ઉંદર દ્વારા જે કાર્બન ડાયોક્સાઇડ બહાર ફેંકતો હશે એનું ફુદીનાનો છોડ શું કરતો હશે? એપ્લાય કરતો હશે અને ઓક્સિજન આપતો રહેશે. એટલે કે ફુદીનાના છોડ દ્વારા કાર્બન ડાયોક્સાઇડનું શોષણ થતું હશે અને ઓક્સિજન આપતું હશે. એટલે શું થયું કે આનું જે વાતાવરણ હતું કાર્બન ડાયોક્સાઇડને કારણે પેલી બે કન્ડિશનમાં શું થતું હતું કે વાતાવરણ અશુદ્ધ થતું હતું, પરંતુ આ કન્ડિશનમાં વાતાવરણ શુદ્ધ જ રહેશે. એટલા માટે મીણબત્તી અને ઉંદર જે છે તે જ જોવા મળ્યા. એટલે કે ફુદીનાના છોડ દ્વારા કાર્બન ડાયોક્સાઇડનું શોષણ થયું અને ઓક્સિજન સતત આપતું રહ્યું. એના કારણે ઉંદર દ્વારા જે શ્વસન દ્વારા લેવામાં ઓક્સિજનની જરૂરિયાત પડે એની પૂર્તિ થઈ ગઈ અને મીણબત્તીને સળગવા માટે જે દહન તરીકે ઓક્સિજનની જરૂરિયાત પડતી હતી એ પણ શું થયું કે ફુદીનાના છોડ દ્વારા આપને મળતું રહે. તો આ પ્રયોગ પરથી એને શું સાબિત કર્યું તો કે પ્રાણીઓના શ્વસનથી અને સળગતી મીણબત્તી દ્વારા દૂર થયેલ ઓક્સિજનની પૂર્તિ વનસ્પતિ કરે છે. તો એની સાબિતી આપણે જોઈએ. સાબિતી જોસેફ પ્રિસ્ટીલના પ્રયોગની સાબિતીની વાત કરીએ તો કે પ્રાણીઓ દ્વારા લેવાયેલા શ્વાસ અથવા તો પ્રાણીઓના શ્વસન થી અને શું થયું બીજું તો કે મીણબત્તી દ્વારા સળગતી મીણબત્તી દ્વારા શું થતું હતું તો કે કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળતો હતો અને ઓક્સિજનની ઘટ પડતી હતી. એટલે કે મીણબત્તી દ્વારા દૂર થયેલ ઓક્સિજનની પૂર્તિ વનસ્પતિ દ્વારા થાય છે. તો આ એનું શું થઈ ગયું તો કે એની સાબિતી થઈ ગઈ. શું સાબિતી થઈ કે પ્રાણીઓ દ્વારા જે શ્વસનમાં ઉપયોગ થતો અને સળગતી મીણબત્તી દ્વારા જે ઓક્સિજનની ઘટ અનુભવાતી હતી એ ઘટ કોણ પૂરી કરશે? વનસ્પતિ પૂરી કરે છે. આગળના લેક્ચરમાં આપણે બીજા પ્રયોગો પણ જોશું કે જે પ્રયોગોની અંદર જોન ઇન્જેન્સ હાઉસનો પ્રયોગ, ત્યારબાદ જુલિયસ વોન સેચનો પ્રયોગ, એ બધાય પ્રયોગો હજી આપણે જોવાના છે.